શું સવારે તમારું પેટ સારી રીતે સાફ નથી થતું? માત્ર 10 મિનિટમાં આંતરડામાં જમા થયેલો વર્ષો જૂનો કચરો બહાર નીકળી જશે. વર્ષો જૂની કબજિયાત દૂર થઈ જશે. આ 3 ઉપાયો જરૂર કરો. શું તમે જાણો છો કે જ્યારે તમારું પેટ સવારે પૂરેપૂરું સાફ નથી થતું ત્યારે ટોયલેટમાં બહાર નીકળવાને બદલે એ વાસી મળ તમારી આંતરડામાં અઠવાડિયાઓ સુધી સડી રહ્યું હોય છે. વિજ્ઞાન કહે છે કે જ્યારે મળ લાંબા સમય સુધી આંતરડામાં જમાત રહે છે ત્યારે આપણી મોટી આંત એ સડેલા મળમાંથી ઝેરી પાણી ફરીથી શોષી લઈને તમારા લોહીમાં મિશ્રિત કરી દે છે. આ જ કારણ છે કે સવારે પેટ સાફ ન થવાથી આખો દિવસ માથાનો દુખાવો, ભારેપણું, ચહેરા પર ખીલ, મોઢામાંથી દુર્ગંધ, ભયંકર એસિડિટી અને આખો દિવસ સુસ્તી અનુભવાય છે. જો સમયસર આ બાબત પર ધ્યાન ન આપો તો આ જ જમા થયેલો મળ આગળ જઈને બવાસીર, ભગંદર અને આંતના અલ્સર જેવી ખતરનાક બીમારીઓનું રૂપ લઈ શકે છે. આપણામાંથી મોટાભાગના લોકો પેટ સાફ કરવા માટે બજારમાંથી વિવિધ પ્રકારના ચૂર્ણ, ગોળીઓ ખરીદીને ખાવા લાગે છે, જે બહુ મોટી ભૂલ છે. આ કેમિકલ્સવાળી દવા તમારી આંતની માંસપેશીઓને કાયમ માટે આળસુ અને નબળી બનાવી દે છે, જેના કારણે ગોળી લીધા વગર પેટ સાફ થતું જ નથી. આજની આ સ્પેશિયલ વિડીયોમાં અમે કોઈ પણ પ્રકારની દવા પર આધાર રાખ્યા વગર પેટની આ સમસ્યાના મૂળ કારણ પર પ્રહાર કરીશું. અમે જાણીશું એવા 3 વૈજ્ઞાનિક અને આયુર્વેદિક ઘરગથ્થુ ઉપાયો જે કોઈ પણ સાઇડ ઇફેક્ટ વગર તમારી આંતને અંદરથી સાફ કરીને એકદમ ચોખ્ખી કરી દેશે. સાથે જ હું તમને એ પણ જણાવીશ કે કયા ઉપાયોમાં 90% લોકો એવી ભૂલ કરે છે જેના કારણે કબજિયાત ઘટવાને બદલે વધુ ભયંકર બની જાય છે. નમસ્કાર મિત્રો, રાધે રાધે. વિડીયો શરૂ થાય તે પહેલાં આપણી ચેનલ આરોગ્ય સંપદાને સબસ્ક્રાઈબ કરો. અને હા મિત્રો, કમેન્ટમાં જરૂર જણાવજો કે તમે કયા શહેરમાંથી વિડીયો જોઈ રહ્યા છો. સાથે જય શ્રી કૃષ્ણ પણ લખજો. મિત્રો, ઉપાયો સમજીએ તે પહેલાં આ સમજવું ખૂબ જરૂરી છે કે આખરે મળ આંતમાં જઈને સુકાય અને જામી કેમ જાય છે. પહેલું કારણ ડિહાઇડ્રેશન એટલે કે શરીરમાં પાણીની ગંભીર ઉણપ. જ્યારે તમે આખો દિવસ પૂરતું પાણી પીતા નથી ત્યારે આપણી આંત શરીરને ડિહાઇડ્રેશનથી બચાવવા માટે મળમાંથી બધું ભેજ શોષી લે છે, જેના કારણે જે મળ બહાર નીકળવું જોઈતું હતું તે પથ્થર જેવું કઠણ, સૂકું અને નાનું બની જાય છે અને આંતમાં ફસાઈ જાય છે. બીજું કારણ ડાયટમાં ફાઇબરની ઉણપ. ફાઇબર આપણી આંત માટે ઝાડુ અથવા સ્પોન્જ જેવી ભૂમિકા ભજવે છે, જે મળને એકત્ર કરીને આગળ ધકેલવાનું કામ કરે છે. જ્યારે આપણે વધુ પ્રમાણમાં મેંદો, સમોસા, પિઝા, બિસ્કિટ અથવા પ્રોસેસ્ડ ફૂડ ખાઈએ છીએ ત્યારે તેમાં ફાઇબર લગભગ હોતું જ નથી. આ મેંદાવાળું ખોરાક આંતની અંદરની દિવાલો પર ગુંદરની જેમ ચોંટી જાય છે અને મહિનાઓ સુધી સડતું રહે છે. ત્રીજું કારણ આળસુ જીવનશૈલી અથવા સતત બેઠા રહેવાની આદત. આપણી આંતની અંદર એક કુદરતી તરંગ જેવી હિલચાલ થાય છે, જેને મેડિકલ સાયન્સમાં પેરિસ્ટાલિસિસ મૂવમેન્ટ કહે છે. જ્યારે તમે આખો દિવસ ખુરશી પર બેઠા રહો છો અને કોઈ પણ શારીરિક પ્રવૃત્તિ કરતા નથી ત્યારે આંતની આ હિલચાલ ઘણી ધીમી પડી જાય છે. આ ઉપરાંત અતિશય તણાવ અને ચા કોફીનું વધારે સેવન પણ આંતની નસોને સંકોચી દે છે, જેના કારણે મળ આગળ ખસી શકતું નથી. આયુર્વેદ અનુસાર જ્યારે શરીરમાં વાત દોષ વધે છે અને આંતમાં સુકાપો આવી જાય છે ત્યારે જ કબજિયાતની શરૂઆત થાય છે. જ્યાં સુધી તમે આ મૂળ કારણો સુધારશો નહીં ત્યાં સુધી દુનિયાનું કોઈ પણ ચૂર્ણ તમને કાયમી રાહત આપી શકશે નહીં. પહેલો અચૂક ઉપાય પલાળેલી કિસમિસ અથવા મુનક્કા. આપણે પહેલો અને સૌથી સૌમ્ય ઉપાય છે આખી રાત પલાળેલી કિસમિસ અથવા મુનક્કા. જ્યારે તમે સાધારણ કિસમિસ ખાઓ છો ત્યારે તે સૂકી હોય છે, પરંતુ જ્યારે તેને 8થી 10 કલાક પાણીમાં પલાળવામાં આવે છે ત્યારે તેમાં એક અદ્ભુત ફેરફાર થાય છે. વિજ્ઞાન મુજબ
ઓસ્મોસિસ પ્રક્રિયાના કારણે કિસમિસમાં રહેલું સોલ્યુબલ ફાઇબર એટલે કે ધૂળનશીલ ફાઇબર સક્રિય બની જાય છે. આ સોલ્યુબલ ફાઇબર પાણીને પોતાની અંદર શોષી લઈને નરમ જેલ જેવું બંધારણ તૈયાર કરે છે. જ્યારે આ જેલ તમારી આંતમાં પહોંચે છે ત્યારે તે કઠણ અને સૂકા મળને ધીમે ધીમે ભેજ આપીને નરમ બનાવવાનું શરૂ કરે છે. આયુર્વેદની દૃષ્ટિએ કિસમિસની તાસીર ઠંડી હોય છે અને તે પિત્તશામક છે, જે પેટની અંદરની બળતરા અને ગરમીને શાંત કરે છે. ઉપયોગ કરવાની રીત: રાત્રે એક કાચના ગ્લાસમાં 8થી 10 સારી ગુણવત્તાની કિસમિસ અથવા મુનક્કા સ્વચ્છ પાણીમાં પલાળી રાખો. સવારે ઉઠીને સૌ પ્રથમ વાસી મોઢે તે પલાળેલી કિસમિસનું પાણી ધીમે ધીમે ઘૂંટ ઘૂંટ કરીને પીવો. પાણી પીધા પછી ગ્લાસમાં બચેલી કિસમિસને એક એક કરીને સારી રીતે ચાવીને ખાઈ લો. ચાવીને ખાવાથી કિસમિસની લાળ સાથે યોગ્ય મિશ્રણ થાય છે, જે આંતમાં જઈને સફાઈ કરનાર એજન્ટનું કામ કરે છે. આ ઉપાય બાળકો, વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓ માટે પણ સંપૂર્ણપણે સુરક્ષિત છે, કારણ કે આ પેટમાં ખેંચાણ ઊભું કર્યા વગર મળને બહાર કાઢી દે છે. જો તમે તેનો સતત 15થી 21 દિવસ નિયમિત ઉપયોગ કરશો તો જૂનામાં જૂની કબજિયાતમાં પણ આંતનો સુકાપો સંપૂર્ણપણે દૂર થઈ જાય છે. મિત્રો, તમને એક વિનંતી છે, તમને વિડીયો સારો લાગે તો વિડીયોને જરૂરથી લાઈક કરજો અને કમેન્ટ પણ કરજો. તમારા એક લાઈક અને કમેન્ટથી અમને વધારે પ્રોત્સાહન મળે છે કે હજી સારી સારી માહિતીઓ તમારી સમક્ષ પહોંચાડી શકીએ. બીજો મહાન આયુર્વેદિક ઉપાય ત્રિફળા ચૂર્ણ. કબજિયાતને મૂળમાંથી દૂર કરનાર આપણો બીજો સૌથી શક્તિશાળી ઉપાય છે ત્રિફળા ચૂર્ણ. મહર્ષિ વાકભટ્ટે અષ્ટાંગ હૃદયમાં ત્રિફળાને આંતનું કાયાકલ્પ કરનાર ઔષધિ કહ્યું છે. ત્રિફળા કોઈ એક જડીબુટી નથી, પરંતુ તે 3 દિવ્ય ફળોનું વૈજ્ઞાનિક સંતુલન છે. આવડા, હરિતકી એટલે હરડે અને વિભિતકી એટલે કે બહેડા. તેમાં રહેલું આવડા વિટામિન સીથી ભરપૂર છે, જે પેટની અતિશય ગરમી, એસિડિટી અને બળતરાને મૂળમાંથી શાંત કરે છે. હરિતકીને એટલે હરડેને આયુર્વેદમાં માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે, કારણ કે તે આંતની દિવાલો પર જમા થયેલા વર્ષો જૂના વાસી અને ઝેરી મળને ખરડીને બહાર કાઢે છે. વિભિતકી એટલે બહેડા આંતમાં બનતો ગેસ, બ્લોટિંગ અને પેટના અફરાને સંપૂર્ણપણે દૂર કરે છે. આધુનિક વિજ્ઞાન પણ માને છે કે ત્રિફળામાં પ્રાકૃતિક એન્થ્રાક્વિનોન હોય છે, જે આંતની હિલચાલને ઉત્તેજિત કરે છે. લેવાની યોગ્ય રીત: રાત્રે સૂતા પહેલાં લગભગ 30 મિનિટ પહેલાં અડધી નાની ચમચી લગભગ 2થી 3 ગ્રામ ત્રિફળા ચૂર્ણ લો. તેને હંમેશા હૂંફાળા પાણી સાથે જ લેવું. ઠંડા પાણી સાથે લેતા તે એટલું અસરકારક રહેતું નથી. ત્રિફળાની સૌથી ખાસ વાત એ છે તે બજારમાં મળતી અંગ્રેજી દવાઓની જેમ આંતને ટેવ પાડતું નથી, પરંતુ આંતની શક્તિ વધારે છે. સાવધાની: શરૂઆત હંમેશા ઓછી માત્રાથી એટલે કે અડધી ચમચીથી જ કરો. જો તમે ખૂબ વધારે માત્રામાં લેશો તો ઝાડા એટલે કે લૂઝ મોશન થઈ શકે છે. તેનો સતત 2થી 3 મહિના ઉપયોગ કર્યા પછી 15 દિવસનો વિરામ જરૂર લેશો, જેથી શરીરની કુદરતી પાચન ક્રિયા સક્રિય રહે. ત્રીજો અને સૌથી શક્તિશાળી ઉપાય છે ઈસબગુલ. આપણા ત્રીજો અને સૌથી ઝડપી અસર બતાવતો ઉપાય છે ઈસબગુલની ભૂસી. જો તમારો મળ ખૂબ કઠણ, સૂકો અને દુખાવા સાથે નીકળતો હોય તો ઈસબગુલ તમારા માટે વરદાન સમાન સાબિત થાય છે. ઈસબગુલ 100% કુદરતી, 100% વનસ્પતિ આધારિત બલ્ક ફોર્મિંગ ફાઇબર છે. જ્યારે ઈસબગુલ પાણીના સંપર્કમાં આવે છે ત્યારે તે પોતાના વજનથી 10થી 14 ગણું વધારે પાણી તરત જ શોષી લે છે અને એક ચીકણું પારદર્શક જેલ બનાવી લે છે. આ ચીકણું જેલ તમારા આંતમાં જઈને કઠણ મળની આસપાસ એક ચીકણી પરત બનાવી દે છે, જેના કારણે મળ કોઈ પણ દુખાવા અથવા બળતરા વગર સરળતાથી બહાર સરકી જાય છે. યોગ્ય રીત: 1 થી 2 નાની ચમચી ઈસબગુલને 1 ગ્લાસ હૂંફાળા પાણી અથવા 1 ગ્લાસ હૂંફાળા દૂધમાં મિશ્ર કરો.
તેને મિશ્ર કર્યા પછી તરત જ પી જાઓ. તેને ગ્લાસમાં રાખીને છોડી ન દો, નહીતર તે ગ્લાસની અંદર જાડું પેસ્ટ બની જશે અને પછી તેને પીવું મુશ્કેલ બની જશે. હવે સાંભળો સૌથી મહત્વપૂર્ણ ચેતવણી, જીવન બચાવનારી હાઇડ્રેશન ચેતવણી. ઈસબગોલનો ઉપયોગ કરતી વખતે 90% લોકો એક ખૂબ મોટી ભૂલ કરે છે, જેના કારણે તેમની કબજિયાત ઠીક થવાને બદલે 10 ગણી વધી જાય છે. જ્યારે તમે ઈસબગોલ લો ત્યારે તમારે આખા દિવસમાં ઓછામાં ઓછું 3થી 4 લીટર પાણી પીવું જ પડશે. જો તમે ઈસબગોલ લઈને ઓછું પાણી પીશો તો આ ભૂસી તમારી આંતમાં બચેલું ભેજ પણ શોષી લેશે અને આંતમાં સિમેન્ટ જેવો ભયંકર અવરોધ બનાવી દેશે. તેથી યાદ રાખો, ઈસબગોલ સાથે પૂરતું પાણી. જો તમે યોગ્ય માત્રામાં પાણી પીશો, પહેલી જ રાતે તેની અદ્ભુત અસર જોવા મળશે. જીવનશૈલીના 3 અચૂક નિયમ. સફળ જીવનશૈલીની ટેવો. ઉપાયોની સાથે જો તમે તમારી દિનચર્યામાં આ 3 નાના નિયમો સમાવી લેશો તો તમારા જીવનમાં ફરી ક્યારેય કબજિયાત નહીં થાય. પહેલો નિયમ, સવારે હૂંફાળું પાણી પીવાની ટેવ. ઉષાપાન. સવારે ઊંઘમાંથી ઉઠતાની સાથે જ બ્રશ કર્યા પહેલાં સૌપ્રથમ 1 થી 2 ગ્લાસ હળવું ગરમ પાણી બેસીને ધીમે ધીમે પીવો. વાસી મોઢે પાણી પીવાથી મોઢાની લાળ આંતમાં પહોંચે છે, જે એક ઉત્તમ કુદરતી એન્ટાસિડ અને આંતને સક્રિય કરવાનું કામ કરે છે. બીજો નિયમ, 20 થી 30 મિનિટની ઝડપી ચાલ. સવારે અથવા સાંજે દરરોજ ઝડપી ચાલવાની ટેવ પાડો. જ્યારે તમારા પગ અને હિપ્સ હલનચલન કરે છે ત્યારે પેટના નીચેના ભાગની માંસપેશીઓ દબાઈ અને છૂટે છે, જેના કારણે આંતની હિલચાલ ઝડપી બને છે. ત્રીજો નિયમ, ચા, કોફી અને મેંદો પર નિયંત્રણ. અતિશય ચા અને કોફીમાં રહેલું કેફીન આંતની અંદરની ભેજને સૂકવી નાખે છે. તેથી આખા દિવસમાં 1 અથવા 2 કપથી વધારે ચા અથવા કોફી ન પીવો. અને રિફાઇન્ડ ફ્લોર એટલે કે મેંદો, પેક કરેલું જંક ફૂડ પણ તમારી થાળીમાં સંપૂર્ણપણે દૂર કરો. ખોરાકને હંમેશા સારું ચાવીને ખાઓ, કારણ કે 50% પાચનનું કામ દાંત દ્વારા મોઢાની અંદર જ થઈ જવું જોઈએ. રાત્રિનું ભોજન હંમેશા સૂવાના ઓછામાં ઓછા 2 થી 3 કલાક પહેલાં કરી લેવું, જેથી સૂતી વખતે શરીર પાચન કરવાની બદલે આંતની સફાઈ અને મરામત કરી શકે. જ્યારે તમે ઉપાયોની સાથે આ 3 નિયમોનું પાલન કરશો ત્યારે તમારું પાચન તંત્ર નવા એન્જિનની જેમ કામ કરવા લાગશે. મિત્રો, આપણું પેટ જ આપણા આખા શરીરનું પાવર હાઉસ છે. જો પેટ સ્વચ્છ અને સ્વસ્થ રહેશે તો તમારો ચહેરો ચમકશે, મન તાજું રહેશે અને શરીરમાં અદ્ભુત ઉર્જા રહેશે. આજે જણાવેલા 3 ઉપાયોમાંથી પલાળેલી કિસમિસ, ત્રિફળા અથવા ઈસબગોલ તમારી શારીરિક જરૂરિયાત મુજબ કોઈ પણ એક ઉપાય પસંદ કરો. તેનો ઓછામાં ઓછો 21 દિવસ સુધી પ્રમાણિકતાથી અને પૂરતા પાણી સાથે ઉપયોગ કરીને જોવો. મને પૂરો વિશ્વાસ છે કે 21 દિવસની અંદર તમારી વર્ષો જૂની કબજિયાત અને પેટની સમસ્યાઓ હંમેશા માટે દૂર થઈ જશે. જો તમને આજની આ વિગતવાર માહિતી ખરેખર ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને એક લાઈક જરૂર કરો. આ વિડીયોને તમારા એવા સંબંધીઓ અને મિત્રો સાથે વોટ્સઅપ પર જરૂર શેર કરો જે વારંવાર પેટની સમસ્યા અથવા કબજિયાતથી પરેશાન રહે છે. આ ઉપાયોમાંથી તમે કયો ઉપાય આજથી જ શરૂ કરવા જઈ રહ્યા છો, મને નીચે કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. આવી જ વિજ્ઞાન અને આયુર્વેદ આધારિત હેલ્થ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ બેલ આઇકન પણ જરૂર દબાવો. તમારું અને તમારા પરિવારના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. વિડીયો અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. રાધે રાધે.